પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે લાસ્ટમાં તો કે અહીંયા ફેડરિક ટેલરને પૂરો કર્યો હતો. હવે અહીંયા ધ્યાન બધાયનો આપણે 3 સંચાલકોને આપણે જોવાના છે. એમાંથી આપણે ફેડરિક ટેલરને એક પૂરો કર્યો હતો, બરાબર છે. ફેડરિક ટેલરના સંચાલનના ટોટલ સિદ્ધાંતો કેટલા છે? સંચાલનના સિદ્ધાંતો કેટલા છે? 8 હતા ને કે નહીં? અને પ્રયુક્તિઓ ટેકનિક કેટલી છે? 3 ટેકનિક જોઈએ આપણે. આ 3માંથી એક તમારા એક્ઝામમાં હશે ખરી, તમે લખી લેજો, બરાબર છે. હવે આપણે જોવાનો છે હેનરી ફ્યુઅલને. આની આપણે થોડીક હિસ્ટ્રી જોઈતી. આ કોણ છે, શું વર્ક કરે છે, પહેલા શું કામ કરતો, બરાબર ને? એવી રીતના આપણે હેનરી ફ્યુઅલ અને પીટર ડ્રકર આ બંનેની હિસ્ટ્રી જોવાની છે. હેનરી ફ્યુઅલની હિસ્ટ્રીમાં એવું છે કે એણે એક બુક બનાવી છે, બરાબર છે. એ બુકની એને 6 ભાગમાં વિભાજિત કરેલી છે, એટલે એના ઉપર આપણે થોડી ઘણી ચર્ચા કરવાની છે. હવે આમાં યાદ રાખવાની વસ્તુ બહુ ઓછી છે હવે હેનરી ફ્યુઅલ અને પીટર ડ્રકરમાં, કારણ કે એમાં ઇન્ફોર્મેશન બહુ ઓછી છે. સૌથી પહેલા હેનરી ફ્યુઅલ તો કે કોણ છે? તો કે એ એક ફ્રેન્ચ એન્જિનિયર છે અને એક ઉદ્યોગપતિ છે. ફ્રેન્ચ એન્જિનિયર અને એક ઉદ્યોગપતિ છે. બીજું, એણે 1916ની અંદર એક બુક લખી છે. એ બુકનું શું નામ છે? ઇન્સ્ટિટ્યૂટ એન્ડ જનરલ મેનેજમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં શું કહેવાય છે? ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ નામની એક એણે બુક લખી છે 1916માં. એટલે એ હેનરી ફ્યુઅલ પોતે કોણ છે? એક ફ્રેન્ચ એન્જિનિયર છે અને એક ઉદ્યોગપતિ છે. આ જે બુક છે ને એ 6 ભાગમાં ડિવાઇડેડ છે. 6 ભાગમાં ડિવાઇડેડ. આ તમારું BA નું ટેક્સ્ટ બુક છે. ટેક્સ્ટ બુકમાં કેટલા ચેપ્ટર છે? કેમ ભૂલી જશો તું? 12 ચેપ્ટર છે. તેનો મિનિંગ શું થયો? 12મા ધોરણની BA છે એ 12 ભાગમાં ડિવાઇડેડ છે, એવું આપણે કહી શકીએ. એ 12 ભાગ ભેગા થાય એટલે 12 ચેપ્ટર ભેગા થાય એટલે એક બુક તૈયાર થઈ. એવી રીતે આ બુક છે. ક્યાં ગયો ઓલો કાલે? આગળ વહી આવ્યો. આ એક આપણી બુક છે જેનું શું નામ છે? ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. આ બુકની અંદર 6 ચેપ્ટર છે એવું માનીને ચાલો. એ આ 6 ચેપ્ટર છે, બરાબર. એમાંથી પહેલું ચેપ્ટર કયું છે? એમાં કીધેલું છે કે ટેકનિકલ પ્રવૃત્તિઓ. ટેકનિકલ બાબતોની અહીંયા ચર્ચા કરી છે, જેમાં કારખાના, યંત્ર અને ઉત્પાદન લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. એટલે કારખાના અને યંત્રો કઈ રીતે ચલાવવા, ઉત્પાદન માટે કઈ કઈ મશીનરીનો ઉપયોગ કરવો, કેવી રીતે, વગેરે. બીજું આપણે આપ્યું છે કે વાણિજ્ય પ્રવૃત્તિઓ. વાણિજ્ય એટલે કોમર્શિયલ બાબતો. એની અંદર આપણે ખરીદી કેમ કરવી, વેચાણ કેમ કરવું, વિનિમય કેમ કરવો, વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બીજું છે નાણાકીય બાબતો. નાણાકીય બાબતોમાં આપણે પૈસા પ્રાપ્ત કેમ કરવા, એનો ઉપયોગ કેમ કરવો, ભંડોળની જાળવણી કેમ કરવી, પુનઃરોકાણ કેમ કરવું, વગેરેનો સમાવેશ થાય છે. ભાઈ છે કાંઈ પ્રોબ્લેમ તો બહાર વ્યા જજો, વ્યવસ્થિત થઈને પાછા આવજો. છે કાંઈ તો શાંતિથી બેઠજો. પછી છે સંરક્ષણ પ્રવૃત્તિઓ. અહીંયા આપણી કંપનીની અંદર જે મશીનરી હોય, પૈસા હોય, આપણા જે કર્મચારીઓ છે એને સાચવવાના કઈ રીતે, કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી, વગેરે બાબતોનો સમાવેશ. જો આ બધા ચેપ્ટર છે, આ 6 ભાગ છે એક બુકની અંદર, 6 ચેપ્ટર છે. અને દરેક ચેપ્ટરની અંદર આ બધી વસ્તુઓની ડિટેલમાં ચર્ચા કરી છે. તમે ફ્રી થાવ ને એટલે તમારે નેટ ઉપર આ સર્ચ કરવાનું. ભાઈ અહીંયા લખવાનું હેનરી ફ્યુઅલ બુક ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ PDF. એટલે આ બુકની PDF તમને નેટ ઉપર મળી જશે. એની અંદર આ 6 ચેપ્ટર તમને ડિટેલમાં આપેલા છે, બરાબર. આ 600-700 પેજની બુક છે.
આ તમને ખાલી ઇન્ટ્રોડક્શન જ આપે છે કે આ ચેપ્ટર આટલા 6 ચેપ્ટર છે, એ 6 ચેપ્ટરની અંદર આ બાબતો ઉપર ચર્ચા કરેલી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા કર્મચારીઓની સલામતી કેમ રાખવી, બરાબર, તો એના ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ હોય. પછી મિલકતોની સલામતી કેમ રાખવી એના ઉપર ચર્ચા થઈ. આ બધા ટોપિકના ખાલી નામ છે, ડિટેલમાં નથી, બરાબર છે. પછી એ પછી હિસાબી પ્રવૃત્તિ, તો હિસાબ કેમ રાખવા, તો કે નાણાકીય હિસાબો માટે પત્રકો બનાવાય, આંકડાકીય માહિતી હોય એ મેળવવાની હોય, એની જે પ્રવૃત્તિ એ બધી કરવી. અને છેલ્લે છે સંચાલકીય પ્રવૃત્તિ, સંચાલનમાં આયોજન કેમ કરવું, વ્યવસ્થા કેમ કરવી, દોરવણી કેમ કરવી, સંકલન કેમ કરવું, અંકુશ કેમ કરવું. તો આની અંદર આપણે યાદ કેટલું રાખવાનું ભાઈ, આટલું જ તે. હેનરી ફ્યુઅલ વ્યક્તિ છે, એ પોતે કોણ છે, ફ્રેન્ચ એન્જિનિયર, અને એણે કઈ સાલમાં બુક લખી છે, બુકનું નામ શું છે, હા, એ બુકમાં કેટલા ચેપ્ટર છે, 6 ચેપ્ટર. એમાં 6 ચેપ્ટરના નામમાં પહેલું ચેપ્ટર કયું છે, બીજું ચેપ્ટર નામ શું છે, ત્રીજું નામ શું છે, ચોથું, એટલે હેનરી ફ્યુઅલ ભારત મૂકીને ભાગી ગયો. તમારે જેવા બધા હતા ને એટલે. તો હવે આપણે જે લાસ્ટમાં ફેડરિક ટેલરને પૂરો કર્યો હતો ને ભાઈ, એના પછી એક હેડિંગ આપો, હેનરી ફ્યુઅલ. લાવ તો ભાઈ ટેક્સ્ટ બુક. હા રહેવા દે, મેં ઠીક કોલામાં કર્યું હતું કાલે. અલે ભાઈ લખવા માંડજો ફટાફટ. ઓય રોનક, ભાઈ લખવા માંડજો ફટાફટ. ચલો રેડી. હવે એની અંદર છે ને તમે આ 14 સિદ્ધાંતોના આ લખ્યું ને, આ હવે એની નીચે તમે 7 અહીંયા અને 7 અહીંયા, એટલે 7 જેટલી લાઈન મૂકી દેજો અને તમારે 14 સિદ્ધાંતના નામ લખી નાખજો. 14 સિદ્ધાંત કોઈ દી એક્ઝામમાં નહીં પૂછાય. તમને એમાંથી એવી રીતે પ્રશ્ન આવે કે ભાઈ હેનરી ફ્યુઅલના કોઈ પણ 2 સિદ્ધાંતો સમજાવો, હેનરી ફ્યુઅલના કોઈ પણ 3 સિદ્ધાંતો સમજાવો, અથવા સ્પેશિયલ નામ જ આપી દીધું હોય કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત સમજાવો. તો સ્પેશિયલ પૂછાશે. 14 નામ ખાલી યાદ રાખો ને એમાં શું આવે એટલું સમજો. લખાણ તમને આવડે જ તે અંદર. 14માંથી કોઈ પણ 3 કે 4 વધીને પૂછાય એક્ઝામમાં. તમને એવો કોઈ દી પ્રશ્ન ન આવે કે હેનરી ફ્યુઅલના બધા સિદ્ધાંતો સમજાવો. તે બધા સિદ્ધાંતો 30 માર્કનો સવાલ થાય, સમજાય છે. અને આ ચેપ્ટર 6 માર્કનું છે, થોડુંક મગજ દોડાવવાનું આપણે. એ આખું કોઈ દી પૂછાય નહીં. સમજવાના 14. એમાંથી તમને કોઈ સેપરેટ એ પૂછાઈ શકે કે ભાઈ આ જ સિદ્ધાંત સમજાવો, તો ત્યારે તમે ન સમજે તો વાંધો પડે. દાખલા તરીકે સમાનતાનો સિદ્ધાંત સમજાવો, એ તમને આવડતું જ નથી તો શું લખશો તમે? પહેલાં 14 સમજી લો. એક્ઝામમાં તમારે 2 થી 3 જ લખવાના આવશે, અને કોઈ સેપરેટ પણ આવી શકે. હેનરી ફ્યુઅલના સમાનતાનો સિદ્ધાંત સમજાવો એવું તમને પૂછે તો તમને પાછું આવડતું હોવું જોઈએ. તો હવે આ જે 14 સિદ્ધાંતો છે ને ભાઈ, એ ખાલી અત્યારે તમે આની નીચે 14 નામ લખી નાખજો. એટલે તમારે અહીંયા હેનરી ફ્યુઅલ પૂરો થઈ જાય. ઉદ્યોગપતિ છે, ફ્રેન્ચ એન્જિનિયર છે. એણે 1916ની અંદર એક બુક લખી છે જેનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. ગુજરાતીમાં એને કહેવાય ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. આ બુક 6 ભાગમાં ડિવાઇડેડ છે, 6 ચેપ્ટરના નામ આવ્યા.
અને એને 14 સિદ્ધાંત આપ્યા. બસ આટલું જ આવે આમાં. બરાબર છે? આમાંથી જ પ્રશ્ન તમારે પૂછાય. આની બહાર તમારે કાંઈ ન આવે. હેનરી ફ્યોલનું પૂછે તોની વાત છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એના 14 સિદ્ધાંતો છે, જેના નીચે ખાલી તમે નામ લખી નાખજો. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ 14 સિદ્ધાંત. તો સૌથી પહેલો સિદ્ધાંત કયો છે આપણો? તો અહીંયા અંડરલાઈન કરી નાખજો. સંચાલનના એના 14 મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે. પહેલો આપણો સિદ્ધાંત છે સમવિભાજનનો સિદ્ધાંત. સમવિભાજનનો સિદ્ધાંત એટલે હું ભાઈ, દરેક કર્મચારીને એક સરખું કામ ન હોપાય. જેની પાસે જે આવડત હોય ને એને એ કામ હોપાય. એને સમવિભાજનનો સિદ્ધાંત કહેવાય. જો આ 14 સિદ્ધાંતો અલગ અલગ છે, કોઈને કોઈ હારે કાંઈ લેવા દેવા નથી. હું જો મારા ખુદના સિદ્ધાંતો બનાવું છું. અહીંયા જુઓ, ક્લાસની અંદર યોગ્ય વાતાવરણ જાળવવું હોય તો શું કરે? એના સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત, વિદ્યાર્થીઓને શિસ્તમાં બેહાડવા. બીજો સિદ્ધાંત, જો કોઈ વિદ્યાર્થી યોગ્ય રીતે ધ્યાન ન આવે તો ક્લાસની બહાર કાઢી મૂકવા. ત્રીજો સિદ્ધાંત, વિદ્યાર્થીને રોજ હોમવર્ક આપવું. પાંચમો સિદ્ધાંત, વિદ્યાર્થીઓ પાસેથી રોજ કામ કરાવડાવવું, એને રીડિંગ કરાવડાવવું. છઠ્ઠો સિદ્ધાંત, વિદ્યાર્થીઓને ભણાવો ને ત્યારે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ સોલ્વ કરાવો. મેં મારા ઘરના બનાવ્યા ને, હા કે ના? એમ એને 14 સિદ્ધાંતો આપ્યા છે. દરેક સિદ્ધાંતો છે એ અલગ અલગ છે, કોઈને કોઈ હારે કાંઈ લેવા દેવા નથી. દરેક અલગ અલગ સિચ્યુએશનના અલગ અલગ સિદ્ધાંતો છે. તો કોઈ કંપની એવી હશે, એના ધ્યાનમાં આવી હશે જે તે સમયે, કે જે બધા કર્મચારી પાસે કેવું કામ કરાવતી હશે? હરખું. આ દરેક વ્યક્તિની આવડત કેવી હોય? અલગ અલગ. બધાની બુદ્ધિ કેવી હોય? અલગ અલગ. તો એની બુદ્ધિ અને એની આવડત પ્રમાણેના કામ હોપાય ને, તેને કહેવાય સમવિભાજનનો સિદ્ધાંત. બધાને હરખું કામ ન હોપાય, બધાની આવડત પ્રમાણે અલગ અલગ કામ હોપાય. બરાબર? કોઈને કોમ્પ્યુટરનું કામ આવડતું હોય તેને કોમ્પ્યુટરનું કામ હોપાય, અને જે નથી આવડતું એને ચોકીદારી કરાવાય. હા કે બધાને હરખું કામ ન હોપરાવાય. તો પેલું છે આપણો સમવિભાજનનો સિદ્ધાંત. સંચાલનમાં કર્મચારી અને સંચાલકની કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન મૂકવામાં આવ્યું છે અને ઉત્પાદનના સાધનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી અને સંચાલનની કાર્યક્ષમતા વધારવા માટે સમવિભાજન જરૂરી છે. તો સમવિભાજનના કારણે આપણને વિશિષ્ટીકરણ શક્ય બને છે અને સમવિભાજનથી સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ બંને કક્ષાએ થવું જોઈએ. સંચાલકોની કક્ષાએ એટલે કે મેનેજમેન્ટ લેવલે પણ સમવિભાજન થવું જોઈએ. જેની પાસે સારી આવડત હશે એને આપણે જનરલ મેનેજર બનાવવાનો, ન આવડત એને ખાલી મેનેજર રાખવાનો. અને બીજું કારખાના કક્ષાએ પણ, તો જેની પાસે વધુ કાર્ય કરતો હોય એને જવાબદારીવાળું કામ હોપાય, ન આવડતું ન હોપાય. એનાથી આપણે વિશિષ્ટીકરણનો લાભ મળે. હું એ અંડરલાઈન કરું ને એટલે કરતી જજો હો ભાઈ બધા. હા, શું લખવા નથી, ખાલી બુકમાં અંડરલાઈન કરો. તમારી બુક ક્યાં છે? અહીંયા છે નાલી. પછી બીજું આપણી પાસે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. આ સિદ્ધાંત મારે તમને સમજાવવાનો, તમને બધાને આવડે છે. આ ક્યાં ભણ્યા હતા તમે? વ્યવસ્થા તંત્રમાં ભણ્યા ને? જેટલી સત્તા હોય એટલી, અને જેટલી જવાબદારી એટલી સત્તા. સત્તા વધુ ને જવાબદારી ઓછી શું થાય? દુરુપયોગ. સત્તા ઓછી ને જવાબદારી વધુ શું થાય? દુરુપયોગ. એટલે સત્તા અને જવાબદારી બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. હવે ખબર જ છે. તે આને હેનરી ફ્યોલે કીધું હતું મને, એટલે મેં તમને કીધું હતું. તો જો સત્તા અને જવાબદારી કેવા છે? એક સિક્કાની બે બાજુ છે, બંને સમાન જ હોવા જોઈએ. તો જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને કેવા છે? અધૂરા. બરાબર? જ્યારે તાબેદારને કામ અંગેની કોઈ વિશેષ જવાબદારી સોંપવાની હોય તે અંગેની સત્તા પણ સોંપવી જોઈએ. અને સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, એની લાયકાત અને અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ. અહીંયા એનાથી કર્મચારીનો ઉત્સાહ વધે અને ધ્યેય સિદ્ધિ સરળ થાય. એટલે જેટલી સત્તા હોપો એટલી જ જવાબદારી સોંપવાની, જેટલી જવાબદારી સોંપો એટલી જ તે સત્તા સોંપવાની. શિસ્ત અંગેનો સિદ્ધાંત. જો કંપનીની અંદર શિસ્તતા જાળવવી બહુ જરૂરી છે. જેટલી સારી રીતે શિસ્તમાં કંપનીમાં કર્મચારીઓ કામ કરશે એટલી જ તે સારી રીતે કંપનીનો ધ્યેય છે એ સિદ્ધ થશે. એ આપણને શિસ્તતાનો સિદ્ધાંત કહે છે. શિસ્તતાનો સિદ્ધાંત એટલે કે કંપનીની અંદર બનાવેલા નીતિ નિયમો પ્રમાણે કામ કરવું. બરાબર? દાખલા તરીકે યુનિફોર્મ પહેરીને આવવાનું હોય તો આવવાનું. બરાબર? શૂઝ પહેરવાના તો પહેરવાના. બરાબર? આઈ કાર્ડ પહેરવાનો તો પહેરવાનો. રેડી છે? જેમ કે તમે બધા પહેરો છે. તે શિસ્તનો સિદ્ધાંત કહેવાય. એક યુનિફોર્મેલિટી જળવાઈ રહે કંપનીની અંદર.
સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી જરૂરી છે. ઔદ્યોગિક શિસ્ત અહીંયા આપણે ખૂબ જ જરૂરી છે કંપનીની અંદર, તો જ તે કંપનીનો ધ્યેય સિદ્ધ થાય. કંપનીની અંદર 2-5 હજાર લોકો કામ કરતા હોય તો એને ડિસિપ્લિનમાં રાખવા પડે, નગર કંપનીમાં આંદોલન જ થાય એકલા, હા કે ના? તો શિસ્ત એક ચોક્કસ પ્રકારનું સંવાદિતા ભર્યું વાતાવરણ ઊભું કરે. સંવાદિતા ભર્યું એટલે કે એક સારું એવું વાતાવરણ ઊભું કરે કે જેમાં લોકો ડિસિપ્લિનમાં રહીને કામ કરે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નીતિ નિયમો અને આચારસંહિતાના કારણે સ્થપાય છે. તો અહીંયા નીતિ નિયમો હશે અમુક અને આચારસંહિતા એટલે કે કોડ ઓફ કન્ડક્ટ હશે તમારું. એને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. અનુશાસન એટલે કે ડિસિપ્લિન અહીંયા સ્થપાય. જ્યારે કર્મચારી મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ જાળવવું પડે. અને અહીંયા તમે ન જાળવો, તો શું થશે? કર્મચારીઓ યોગ્ય રીતે કાર્ય કરે છે નહીં. એટલે શિસ્ત જાળવવી બહુ જરૂરી છે. કર્મચારીઓ કાર્ય પ્રત્યેનો આનંદ વધે, સંચાલકોમાં સરળતાથી કામ કરી શકે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો, તેમજ શિક્ષાની ન્યાયી અમલ. શિક્ષાનો ન્યાયી અમલ એટલે શું? કે ભાઈ તમે 5-10 મિનિટ લેટ આવશો તો અડધો પગાર તમારો કપાઈ જશે. તે શિક્ષાનો ન્યાયી અમલ. એવું નહીં કે 5-10 મિનિટ લેટ આવશો એટલે કંપનીમાંથી કાઢી મૂકશું, એમ નહીં, બરાબર? અહીંયા તમારે શિક્ષા કરવાની છે, પરંતુ કેવી? લિમિટમાં, હા કે ના? કે ભાઈ ક્લાસમાં ધ્યાન આપો, ધ્યાન નહીં આપો તો અહીંથી ઘા કરી દઈશ નીચે, એવું ન હોય, હા કે ના? હું બહાર કાઢી મૂકીશ એવું હોય. ક્યાં લખ્યું છે? આમાં હા, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિનો સાતત્ય. સાતત્ય એટલે પ્રવૃત્તિ સતત રીતે ચાલે એની માટે. આ પ્રવૃત્તિઓ કઈ કઈ? ઉત્પાદન, ખરીદી, વેચાણ, બરાબર છે, એ બધી વસ્તુ. પછી અહીં પછી હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. હુકમની એક વાક્યતા એટલે શું? તમને કોઈ એક જ વ્યક્તિ હુકમ આપતો હોવો જોઈએ, બરાબર છે? હવે તમે કોઈ કંપનીમાં કામ કરો છો, બરાબર? મેં તમને એમ કીધું કે ભાઈ જાતો ઓલી ફાઇલ લઈ આવતો, એ તમે ફાઇલ લેવા ગયા. એ જ સમયે તમને કોઈ બીજા હુકમ આપ્યો, જાતો ચા લઈ આવતો, તો તમે ચા લેવા આવ્યા. અહીંયા જતા તો કોઈ કીધું જાતો ઝેરોક્સ કરી આવતો, જાતો ઉપર ફાઇલ દઈ આવતો, તો હાવણી મારી દેતો. મિનિંગ શું થયું અહીંયા? એક જ વ્યક્તિને એકથી વધારે લોકો હુકમ આપે તો એ કામ કરીએ કે બરોબર નહીં? તો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે શું? કોઈ પણ કર્મચારીને એક સમયે કોઈ એક જ વ્યક્તિ હુકમ આપતો હોવો જોઈએ. હવે એક્ઝામ્પલ સમજો ને, અહીંયા તમને BA ભણાવવામાં આવે, હું એક જ ભણાવું જ નહીં. અહીંયા 2 ટીચર મૂકીને 2 ભણાવતા હોય તો કાંઈ ભેગું ન થાય, કાંઈ ભેગું થાય નહીં. એને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય. તો ભાઈ અહીંથી અંડરલાઈન કરો ફટાફટ. કર્મચારીઓ એક કરતાં વધુ ઉપરી અધિકારીના હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કર્મચારીને પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ મળવો જોઈએ. એને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય. એનો અર્થ એ પણ છે કે કોઈ એક કાર્ય માટે વિભાગ કે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. એ કર્મચારીઓ આપણા કોઈ એકને જ જવાબદાર હોવા જોઈએ. તમારે એક જ ઉપરી અધિકારી હોવો જોઈએ, તમારે એકને જ જવાબ દેવાનો, બધાને જવાબ દેવાની જરૂર નથી. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. મેં તમને એમ કીધું હોય કે ભાઈ તમારે આ કામ કરવાનું છે, તમારે એ જ કામ કરવાનું હોય. બાકી 5 જણા તમને એમ કહેતો તમારે આ કામ કરવાનું, આ કામ કરવાનું, તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. એટલે એનો મિનિંગ શું થશે? અહીંયા કર્મચારીમાં હુકમ અંગેની કોઈ પણ મૂંઝવણ ન થાય, તમે યોગ્ય રીતે કામ કરી શકો. અને એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમ આપવામાં આવે તો કર્મચારી મૂંઝવણમાં આવી જાય. એનાથી ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. એ કંપની મૂકીને વયો જાય કે ભાઈ એક કયો ને બધા હું મંડાણા છો. સમજાણું? બહુ સરળ અને સિમ્પલ. ને આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જણાવો. પછી દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. દોરવણી એટલે અહીંયા આપણું થશે માર્ગદર્શન. દોરવણી આપણે ભણ્યા નાખું ચેપ્ટર કે નથી ભણ્યા ને? બાકી છે? હા, બાકી. અહીંયા દોરવણીની અંદર તમને આપવામાં આવે માર્ગદર્શન. એક સિમ્પલ ભાષામાં આપણે સમજીએ. આ આપણું 6થું ચેપ્ટર છે, બરાબર ને? એક સિમ્પલ ભાષામાં આપણે સમજીએ દોરવણી એટલે શું, બરાબર? ડાયરેક્શન એને કહેવાય અંગ્રેજીમાં. દાખલા તરીકે તમે સ્ટેટિસ્ટિકનો દાખલો ગણો છો. હા, તમને દાખલો આખો આવડે જ છે, પરંતુ એમાં અમુક સ્ટેપ તમે ભૂલી ગયા છો.
લક્ષ ને વિકલન ને એવા ચેપ્ટર આવશે તમારે એમાં, બરાબર. તેમાં અમુક સ્ટેપ તમે ભૂલી ગયા છો, તો તમે મને બોલાવી દો કે સાહેબ આ જો તો આમાં કંઈક ન સમજાતું, એટલે હું તમને સલાહ આપું આને આમ નહીં આમ દાખલો ગણો, એટલે તમે ગણતા, એટલે એ સલાહ જેવી હું દઈને જાઉં તે અબ્બાસર આવે કે સાહેબ આમ નહીં આમ ગણ, પછી એ જેવી આપણે કરીએ તો ત્રીજા સાહેબ આવે આમ નહીં આમ ગણો, આમ નહીં આમ ગણો. તમે મને શું જવાબ આપો? હવે કઈ કોઈ એક સાહેબ જવાબ આપો, અમને એક માર્ગદર્શન આપો. બધા માર્ગદર્શન આપશો તો શું થશે? બધા સલાહ આપે તો તમને તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે નહીં? હા કે નહીં? તો એને કહેવાય દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, કે જેમાં માર્ગદર્શન આપનાર પણ કોઈ એક જ વ્યક્તિ હોવો જોઈએ. બધાએ માર્ગદર્શન આપે ને તો શું થાય? યોગ્ય રીતે કામ ન થાય. જેમ હુકમ એક વ્યક્તિ આપે એમ સલાહ પણ એક જ વ્યક્તિ આપતો હોવો જોઈએ. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે, આપણે ખબર જ છે. જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણને આધારે પૂરી પાડે છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલન જણાય આપણને તો એને દોરવણી અને માર્ગદર્શન અપાય છે. અને આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા જ અપાવી જોઈએ, બધા દ્વારા નહીં. બધા સલાહ દેવા આવે આમ કરો આમ કરો આમ કરો, એમ હાલે નહીં. આમ કરવાથી એક સમાન કાર્ય અને પ્રવૃત્તિનું સંકલન જળવાય છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી ઉપરી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેય સિદ્ધિ માટે હોવું જોઈએ. પછી સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. આમાં જો બે વસ્તુ છે, સામાન્ય હિતને વધુ સ્થાન આપવાનું, વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવાનું છે. સિમ્પલ ભાષામાં તમને સમજાવું. કંપનીમાં કેટલા ધ્યેય હોય? કયા ધ્યેય હોય? કયા કયા? ઓકે, એ પહેલો પ્રકાર. બીજા પ્રકારમાં કેટલા ધ્યેય હોય? 3 ધ્યેય હોય ને. એક કંપનીનો ધ્યેય હોય, એક વિભાગનો ધ્યેય હોય, ને કર્મચારીનો ધ્યેય હોય. કર્મચારીનો શું ધ્યેય હોય? વધુ પગાર, સુખ સુવિધાઓ. કંપનીનો શું ધ્યેય હોય? નફો. તો અહીંયા મિનિંગ શું થયો? અહીંયા સામાન્ય હિતને વધુ, એટલે સામાન્ય હિત એટલે આ થઈ ગયું તમારી કંપની, કંપનીનો હેતુ. અહીંયા લખજો, આ તમારો કંપનીનો હેતુ. અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. વ્યક્તિગત હિત એટલે આ થઈ ગયું કર્મચારીનો હેતુ. તો કર્મચારીના હેતુને ધ્યાન નથી દેવાનું, આપણે ધ્યાન કોને દેવાનું છે? કંપનીના ધ્યેયને. કંપનીના ધ્યેયને વધારે મહત્વ આપવાનું છે, કર્મચારીના ધ્યેયને ઓછું મહત્વ આપવાનું છે. એનો મિનિંગ શું થયો? દાખલા તરીકે હું કર્મચારી છું, બરાબર છે? તમે સમજો, તમે બધા કર્મચારી છો. હવે તમારા બધાનો ધ્યેય હોય કે વધારે પગાર લેવાનો અને સુખ સુવિધાઓ મેળવવાનો. હવે તમે વધારે પગાર લેવા માટે શું કરશો? કંપનીની અંદર ફ્રોડ કરો, કંપનીની અંદર ચોરી કરો, કોઈ ખોટું કરો, ખરાબ કરો. આપણે તો મેન પૈસા જ કમાવાના છે. કંપનીને ખોટ ભલે જાય, આપણે નફો થવો જોઈએ. તો તમે આવું કરશો તો કંપની ડૂબી જાય કે નફામાં આવશે? ડૂબી જાય. હવે એની કરતાં બેટર છે કે કંપનીનો જે ધ્યેય હોય એને વધુ મહત્વ આપો. તો કંપનીનો જે ધ્યેય છે નફાનો, એને તમે વધારે મહત્વ આપશો તો કંપની આગળ આવશે ને. કંપની 10 કરોડની બદલે 25 કરોડ કમાશે, તો તમારો પગાર વધશે કે નહીં? તો કંપની આગળ આવી તો તમે આગળ આવ્યા કે નહીં? સમજાણું કે નહીં? કે ન સમજાણું? કંપની અત્યારે 10 કરોડ રૂપિયાની છે. તમે બધા બહુ વ્યવસ્થિત કામ કરો, તમે તમારો ધ્યેય ન જો, તમે કંપનીનો ધ્યેય જુઓ અને કંપનીને આગળ વધારવા માટે પ્રયાસ કરો સતત. અને કંપની 10 કરોડની જગ્યાએ 25 કરોડની થઈ જાય તો કંપની તમને વધારે કમિશન, વધારે સેલરી આપે કે ન આપે? તો એનો મિનિંગ એવો થયો કે સામાન્ય હિતને વધુ ધ્યાન આપો, કંપનીને વધારે મહત્વ આપો, વ્યક્તિગત હિતને ગૌણ ધ્યાન આપો. જો કંપનીને મહત્વ આપશો તો ઓટોમેટિક વ્યક્તિગત હિત તમારો સંતોષાઈ જશે. સમજાણું કે ન સમજાણું? ન સમજાણું? અહીંયા બે ધ્યેય છે, એક કંપનીનો ધ્યેય છે, એક કર્મચારીનો ધ્યેય છે. કર્મચારી પોતાનો ધ્યેયને જ ધ્યાનમાં રાખે કે ભાઈ મને શું ફાયદો થાય છે, એ પોતાનું જ જોવે તો એનાથી કદાચ કંપનીને ખોટ પણ જઈ શકે. એ પોતાનું જોવે એટલે કંપની યારે ગમે એ રીતે ખોટું પણ કરતો હશે. એની કરતાં તમે ખાલી કંપનીનો હેતુ પહેલાં જુઓ, એટલે કંપનીને જ તે વધારે આગળ વધારવાનું વિચારો. તો કંપની આગળ વધશે ને તો ઓટોમેટિક કર્મચારી આગળ વધશે. મને 15 કરોડની જગ્યાએ 25 કરોડ નફો થયો તો હું તમારો 30,000ની બદલે 50,000 પગાર કરી નાખીશ. તો તમારો ધ્યેય ઓટોમેટિક સંતોષાય. પણ તમે તમારો ધ્યેય સંતોષશો તો કંપની ડૂબી જશે. તો એક સમય એવો આવશે કે તમને કાંઈ પગારે નહીં મળે, એવું બને. આ સમજાણું? હવે તો
સંચાલક એ સામૂહિક પ્રવૃત્તિ છે, તેથી વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેના વિવિધ વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. તેથી ધંધાકીય એકમના ધ્યેય સરળ બને. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતથી ગૌણ રાખવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય એટલે કે મહત્વ આપવું જોઈએ, તો જ અહીંયા કંપની આગળ આવશે. પછી આપ્યું છે કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત. યોગ્ય વેતનનો સિદ્ધાંત આપણે આગળ જોઈ ગયા. કેટલો પગાર દેવાય વધારે? 30% થી 100%. એવું કોણે કીધું તમને? એ ફેડરિક ટેલરે કીધું હતું. ફેડરિક ટેલરનું જોઈને હેનરી ફ્યોલે તમને એવું કીધું કે જે કર્મચારી વધુ કામ કરે એને કેટલો પગાર આપવાનો? વધુ. ઓછું કામ કરે એને ઓછો. તો એ આપણને આપ્યો છે કે કર્મચારી યોગ્ય વેતન દરનો સિદ્ધાંત. તો કર્મચારી જે સેવા આપે તેના બદલામાં તેમને જે વળતર આપવામાં આવે તેને વેતન કહેવાય. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. અહીંયા સ્ટાર કરીને લખજો વેતન એટલે શું? 1 માર્ક. અહીંયા સ્ટાર કરીને લખજો વેતન એટલે શું? 1 માર્ક. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. બરાબર. તો કર્મચારી જે કામ કરે, સેવા આપે, એના બદલામાં જે પૈસા ચૂકવે એને વેતન કહેવાય. આમ સિમ્પલ જ વ્યાખ્યા છે, પરંતુ એક્ઝામમાં તમને ભૂલાય છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીને ચૂકવવામાં આવતું વેતન એ ન્યાયી હોવું જોઈએ. વેતન કેવું હોવું જોઈએ? ન્યાયી. ન્યાયી એટલે કે વધુ કામ કરે ને વધારે વેતન આપો, ઓછું કરે ને ઓછું વેતન આપો. અને હાવ હાલી ન નીકળો કે ભાઈ કર્મચારી બહુ મહેનત કરે છે તો એને પગાર તમે ઓછો આપો, એવું હાલે નહીં. તો વેતન ન્યાયી એટલે કે એની મહેનત પ્રમાણેના પૈસા હોવા જોઈએ. તો નિયમ અનુસાર વેતનની ચૂકવણી માલિક અને કર્મચારી વચ્ચે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તેનો સંબંધ બતાવે છે. એકમના બધા જ કર્મચારીઓને એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. અહીંથી અંડરલાઈન કરો. એકમના બધા જ કર્મચારી એક સરખી રીતે કાર્ય કરતા હોય નહીં, એ આપણને બધાને ખબર જ છે. બરાબર છે. તેથી એકમના કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે. તેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદને કામ કરે છે. તેઓને તેની કાર્યક્ષમતાનો બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે. અહીંયાથી અંડરલાઈન કરો. કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે. તેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદને કામ કરે છે. તેઓની તેની કાર્યક્ષમતામાં એનો બદલો મળવો જરૂરી છે. તેનાથી શું થશે? આપણે ફેરબદલી દર ઘટશે. હવે જો હું બહુ વધારે મહેનત કરું તોય મારો પગાર 15,000, તમે કાંઈ મહેનત ન કરો તોય તમારો 15,000, તો આ ભેદભાવ જ થયો. તો મને શું થશે કે ભાઈ અહીંયા હું રહીશ ને તો મારો કોઈથી પગાર નહીં વધે, એટલે હું બીજી કંપની વયો જઈશ. મને મારી આવડત ખબર હોય એટલે. પરંતુ કંપની મારો પગાર વધારી દે તો હું નહીં જાઉં, તો ફેરબદલી દર ઘટશે. તો કુશળ કર્મચારી હોય ને, કુશળ એટલે કે જે અનુભવી સ્કિલવાળા કર્મચારી, એને શું આપવાનું? બોનસ, નફામાં ભાગ, સંચાલક મંડળના પ્રતિનિધિત્વ, એટલે કે એને કંપનીનો જનરલ મેનેજર CEO બનાવો તો એનાથી એને પ્રોત્સાહન મળશે. દોરવણીની એક વાક્યનો સિદ્ધાંત ને, એટલે કે કોઈ પણ કર્મચારી હોય એના ઉપરી અધિકારી કોઈ એક જ હશે કે જેને માર્ગદર્શન આપશે. દાખલા તરીકે તું સુપરવાઇઝર છો તો તારી ઉપર 4 મેનેજર કામ કરે છે, 4 મેનેજર આપણી ઉપર છે. તો આપણને કોઈ વસ્તુ નથી સમજાતી તો પહેલો મેનેજર માર્ગદર્શન દેવા આવે, બીજો આવે, ત્રીજો આવે, ચોથો આવે, પાંચમો આવે. તેનો મિનિંગ શું થયું? 5 જણા સલાહ આપે તો આપણે કન્ફ્યુઝન થઈ જાય કે એની કરતાં બેટર શું છે? કોઈ એક જ કર્મચારી ઉપરના મેનેજર હોય તમને માર્ગદર્શન આપે. દોરવણીની એક વાક્યતા, હુકમની એક વાક્યતા એટલે શું? કોઈ એક જ ઉપરી અધિકારી તમને હુકમ આવે કે આમ કામ કરો. હવે ભાઈ કેન્દ્રીકરણનો સિદ્ધાંત. આપણે 2 મુદ્દા ભણ્યા તમને યાદ છે તો કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ ક્યાં ઉપયોગી છે?
હા, નાના એકમમાં. વિકેન્દ્રીકરણ ક્યાં ઉપયોગી છે? મોટા એકમ. તો કેન્દ્રીકરણ કોને કહેવાય? જ્યાં સત્તા કોઈ એક જ વ્યક્તિ કે એક જ સપાટી પાસે હોય એને કેન્દ્રીકરણ કહેવાય. વિકેન્દ્રીકરણ એટલે જ્યાં સત્તા અલગ અલગ લોકો પાસે વિભાજિત થયેલી હોય. તો કેન્દ્રીકરણનો સિદ્ધાંત ક્યાં લાગુ પડે મને કહો? એકમ નાનું હોય ત્યાં, જ્યાં કામ ઓછું હોય ત્યાં. મોટા એકમમાં કેન્દ્રીકરણનો સિદ્ધાંત ટૂંકમાં લાગુ ન પડે. તો વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે એટલે અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ. સત્તાનું કેન્દ્રીકરણ ક્યારે કરવાનું, વિકેન્દ્રીકરણ ક્યારે કરવાનું, એનો આધાર કેના ઉપર હોય? આપણી કંપની કવડી મોટી છે ને આપણું કામ કેટલું મોટું છે. જો કામ વધુ હોય તો વિકેન્દ્રીકરણ કરો, ન હોય તો કેન્દ્રીકરણ રાખો. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે. અહીંથી અંડરલાઈન કરો. જો કે આ જરૂરી નથી, રહેવા દો, પછી કન્ફ્યુઝ થશો. કેન્દ્રીકરણની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા છે ને. એટલે જે સત્તા સોંપાયેલી નથી એ બધી સત્તા કોની પાસે હશે? ઉપરની સપાટીએ. ઉદાહરણ તરીકે મારી કંપની છે, મારી કંપનીમાં તમે બધા કામ કરો છો. મારી કંપનીમાં 100 પ્રકારના કાર્યો છે. કેટલા? 100 પ્રકારના, 100 પ્રકારના વર્ક છે. એ 100 માંથી હું તમને 20 પ્રકારના કાર્યો છે ને એ કરવાની સત્તા આપું છું. તો એનો મિનિંગ શું થયો? મેં 20 કાર્યોનું વિકેન્દ્રીકરણ કર્યું. બાકીના 80 કાર્યો તો કે મારી પાસે રહેશે. 80 પ્રકારના નિર્ણય હું પોતે લઈશ. તો 80 પ્રકારના નિર્ણયનું કેન્દ્રીકરણ છે. એટલે મિનિંગ શું થયો કે જે સત્તા સોંપાઈ નથી એને કેન્દ્રીકરણ કહેવાય. તો જે સત્તા સોંપાઈ નથી કોની પાસે છે? મારી પાસે. એટલે એ ઓટોમેટિક કેન્દ્રીકરણ થયું. બરાબર છે. કર્મચારી શક્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવો જરૂરી છે. મોટા એકમમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે, એ આપણને ખબર જ છે. મોટા એકમમાં શું સફળ વધારે થાય? અહીંયા વિકેન્દ્રીકરણ હોય ને. આમાં વિકેન્દ્રીકરણ જરૂરી છે. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ અપનાવાય. કદ મુજબ એટલે કે કેન્દ્રીકરણ ક્યારે અપનાવાય? જ્યારે એકમનું કદ શું હોય? નાનું હોય. વિકેન્દ્રીકરણ ક્યારે અપનાવાય? જ્યારે એકમનું કદ મોટું હોય ત્યારે અપનાવાય. પછી આપ્યો છે સત્તાનો રેખિક સાંકળનો સિદ્ધાંત. 39 નંબરનું પેજ યાદ કરો. ઈ છે રેખિક સાંકળનો સિદ્ધાંત. એટલે આ રેખિક વ્યવસ્થા તંત્ર જેમાં સત્તા સૌથી વધારે ક્યાં હોય? જેમ જેમ નીચે આમ સત્તાની જવાબદારી ઓછી થતી જાય એને રેખિક સાંકળનો સિદ્ધાંત કહેવાય. બરાબર છે, જે તમે આગળ ભણી જ ગયા છો. તો આ સિદ્ધાંત અનુસાર સત્તાની ઉચ્ચ સપાટીથી અધિકારીથી લઈને તળ સપાટીના અધિકારીઓ સુધીની એક સાંકળ બનાવવામાં આવે છે. જેમ તમે નીચે જાઓ એમ સત્તા તમારી કેવી થતી જાય? ઓછી. આ રેખિક વ્યવસ્થા તંત્ર છે આખું. સત્તાની સાંકળ ઉચ્ચ સપાટી લઈને તળ સપાટી સુધી શું છે? વન તૂટેલી હોય છે. વન તૂટેલી એટલે કે અલગ અલગ ભાગમાં ડિવાઇડેડ થયેલી હોય છે. દરેક સત્તાને અનુરૂપ સત્તાને જવાબદારીની સોંપણી થવી જોઈએ. દરેક સપાટીને અનુરૂપ. એટલે ઉચ્ચ સપાટીએ સત્તા કેવી? વધુ. મધ્ય સપાટી એની કરતાં ઓછી ને તળ સપાટીએ સૌથી ઓછી. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને કોણ જવાબદાર છે. તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. તો તમે 39 નંબરના પેજ ઉપર તમે સુપરવાઇઝર છો તો તમે કોને જવાબદાર હતા? ઉત્પાદન અધિકારીને. અને તમને કોણ જવાબદાર છે? તમારા નીચેના કોણ હતા? ફોરમેન અને કામદારો હતા ને. તો તમને ખબર પડે રેખિક વ્યવસ્થા તંત્રમાં. એના લીધે એક રેખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે. આ અમને બધું ખબર જ છે એને કહીએ. અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. ઉચ્ચ સપાટીથી નીચેની સપાટી તરફ શું જાય? ઉપરથી નીચેની તરફ શું જાય? સત્તા. તો અહીંયા આવશે સત્તા અને જવાબદારી. અને તળ સપાટીથી ઉચ્ચની સપાટી તરફ શું જાય? નીચેથી ઉપરની તરફ શું જાય? ઉત્તરદાયિત્વ. શું આવે આમાં? ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વને અંગ્રેજીમાં કહેવાય એકાઉન્ટેબિલિટી. અને ઉત્તરદાયિત્વ એટલે કે તમે તમારી જે કામ કરી એની માહિતી તમારા ઉપરી અધિકારીને આપો છો, એ એના ઉપરી અધિકારીને આપે. બરાબર. એટલે એ આપણું થયું શું થયું?
એ આપણું થયું માહિતી પ્રેષણ. માહિતી પ્રેષણ એટલે કે આપણું માહિતી સંચાર છે નીચેથી ઉપરની તરફ છે. રેડી છે? વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે, માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. અહીં અંડરલાઈન કરો, માલ સામાનની વ્યવસ્થા અને બીજું સામાજિક વ્યવસ્થા. કંપનીની બે પ્રકારની જવાબદારી હોય, એક એની કંપની પ્રત્યેની પણ જવાબદારી હોય અને એક સમાજ પ્રત્યેની પણ જવાબદારી હોય. સમાજ પ્રત્યેની જવાબદારી તમે છેલ્લા ચેપ્ટરમાં જોશો, ધંધાની સામાજિક જવાબદારી હોય. બરાબર? માલ સામાનની દરેક વસ્તુઓ તેનો યોગ્ય સ્થાને હોવી જોઈએ, તેવી જ રીતે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારી યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે કોઈ યોગ્ય કર્મચારીની ભરતી અંગેની વ્યવસ્થા પણ હોવી જોઈએ. પછી આપ્યું છે સમાનતાનો સિદ્ધાંત. હવે હું અત્યારે અહીંયા ભણાવું છું, બરાબર? તમે બધા મારા વિદ્યાર્થી છો. હવે આમાં બધા પ્રત્યે મારે એક જ પ્રકારનો ઓપિનિયન હોવો જોઈએ, બરાબર? ભાઈ છોકરા હોય એક છોકરી હોય, એને સમાનતાનો સિદ્ધાંત કહેવાય. મારી માટે બધા વિદ્યાર્થી હરખા જ હોય. તો કંપનીની અંદર જે પણ સપાટી હોય, જે પણ સપાટીની અંદર એક સરખા જ કર્મચારી હોય, દાખલા તરીકે કંપનીની અંદર જોબરો છે, 200 જોબર છે આપણી કંપનીમાં અને 150 સુપરવાઇઝર છે, તો 150 સુપરવાઇઝરને એક જ હરખી સત્તા મળવી જોઈએ, એક જ હરખી જવાબદારી હોય, એક જ હરખો પગાર હોય. અને સમાનતા જેની જેવી પોસ્ટ, દાખલા તરીકે તમે બધાય પોલીસ કોન્સ્ટેબલ હો તો બધાયને પગાર છે 43,500 રૂપિયા જ મળે. સમજાઈ ગયું? તમે પ્રમોશન મળે તો વસ્તુ અલગ છે, પરંતુ તમારી પોસ્ટ એક સરખી તો સત્તા હરખી, જવાબદારી હરખી, પગાર હરખો, સુવિધા હરખી. એને કહેવાય સમાનતાનો સિદ્ધાંત. કર્મચારી સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારી એ જીવંત વ્યક્તિ છે, આ બધાને ખબર જ છે ને. એકમાત્ર જીવન સંસાધન કોણ છે? આપણા કર્મચારીઓ, એટલે આપણા કામ કરતા માણસો. તેથી તેમની કામ લેવા માટે વ્યવહારો અભિગમ આપવો પડે છે. અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. સમાનતાથી એટલે કે વાલા દવલાની નીતિ ન અપનાવી જોઈએ કે આ ભાઈ મારા કાકાનો છોકરો છે વધુ પગાર આપો, આની યારે મને મજા નથી આવતી ઓછો આપો, આનો મને મોઢું નથી સારું લાગતું ઓછો આપો, ને એવું ન હોય. બરાબર છે? કોઈ પણ વ્યક્તિ સાથે ટૂંકમાં એનું જેન્ડર શું છે, એની જ્ઞાતિ શું છે, એનું કલ્ચર શું છે, એનો રિલિજન શું છે, એ પ્રમાણે કોઈ ભેદભાવ નથી રાખવાનો. બધા કેવા છે ભાઈ? અહીંયા સમાન. આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈદિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. રૂઢિગત વલણ નથી અપનાવવાનું. રૂઢિગત વલણ એટલે કે જૂનો ખ્યાલ, જેમાં ભેદભાવ તમને જોવા મળે, એની જગ્યાએ તમારે કેવો જોવાનો છે? અવૈદિક સ્વરૂપે વર્તવું જોઈએ, એટલે કે આધુનિક ખ્યાલ જોવો જોઈએ. આધુનિક ખ્યાલમાં દરેક વ્યક્તિ કેવા છે? સમાન, બંધારણ પ્રમાણે. તો કર્મચારીનું સંચાલકો પ્રત્યેનું વલણ અને વફાદારી વલણ સમાનતા અને ન્યાય પર આધારિત હોય છે. પછી સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. મારી કંપનીમાં શું દેખાય છે? બરોબર. મારી કંપનીમાં હું તમારી સાથે યોગ્ય વર્તન રાખું, તમને હું ટાઈમ ટુ ટાઈમ પગાર આપું, મહિને એકવાર ફરવા લઈ જાઉં, બધી સુવિધા આપું, બધી સુવિધાઓ આપું, બરાબર છે? જમવાનું ફ્રી આપું, આવવા જવા માટેની બસની વ્યવસ્થા, રહેવા માટે મકાન, બધું આપું. તમે મારી કંપની મૂકીને જાઓ નહીં, તેનો મિનિંગ શું થયો? તમે તમારા કર્મચારીને સાચવો તો તમારા કર્મચારી તમારું કામ સાચવે, બરાબર? તો અહીંયા મિનિંગ શું થયો? સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કર્મચારીને આપણી કંપનીમાં ટકાવી રાખવા હોય તો કર્મચારીને ટૂંકમાં સાચવવા પડે. આ બધું આપણને આવડે જ છે. કાયમી અને સ્થિર કર્મચારી ધંધાકીય એકમની મૂડી છે, આ આપણને બધાને ખબર જ છે. તો કોઈ એક એકમમાં લાંબો સમય સુધી ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને એકમની ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીઓ સ્થિરતા મુજબ મહત્વનો ફાળો આપે છે. આપણી કંપનીમાં છેલ્લા 5 કે 10 વર્ષથી એકનો એક કર્મચારી હોય તો આપણે શું ફાયદો થાય? એને બધી ખબર હશે કામની. હા કે ઘડીએ ઘડીએ કર્મચારી બદલાતા હશે તો આપણે એને નવું નવું શીખવાડવું પડે. 5-7 વર્ષથી એક જ કર્મચારી છે તો એને બધું કંપનીમાં ખ્યાલ હશે, કઈ રીતે આપણે એને કામ કરવું કે કઈ રીતે વોટેવર. તેનાથી આપણને આ ફાયદો થાય. અને લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન,
વક્રની અસરને પરિણામે ઉત્પાદન વધે છે. અધ્યયન વક્ર. અધ્યયન વક્ર એટલે અહીંયા શું થશે? અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ સાયકલ. બરાબર. ઉદાહરણ તરીકે તમે કંપનીની અંદર પહેલા વર્ષે કામ કરો, એની જગ્યાએ બીજા વર્ષે કામ કરો, તમારું ઇમ્પ્રુવમેન્ટ વધારે મળે. ત્રીજા વર્ષે કામ કરો તો હજી ઇમ્પ્રુવમેન્ટ હોય. એમ જેમ જેમ તમારા વર્ષો વધે ને તમારા ફિલ્ડમાં, એમ તમારું એ ક્ષેત્રનું નોલેજ વધે. એને આપણે કહેવાય અધ્યયન વક્ર. અધ્યયન વક્ર એટલે કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ સાયકલ, તમારી વસ્તુને સમજવાની. હવે તમે 5-7 વર્ષથી કામ કરતા હો ને તો કોઈ વ્યક્તિ તમને એમ પૂછે ને કે સાહેબ આ મશીનની અંદર જોવો તો આ બંધ પડી ગયું છે, કે આ મશીન તો કે આવી રીતના વર્ક નથી કરતું, તો તમે ડાયરેક્ટ કહી શકો કે આ સ્વિચ જો બંધ થઈ ગઈ હશે, અથવા આ મશીનમાં અહીંયા પ્રોબ્લેમ પડ્યો છે. એ તમારું અધ્યયન વક્ર બતાવે. જેટલું વધારે તમે એક જગ્યાએ કામ કરો છો એટલું તમારું એમાં અન્ડરસ્ટેન્ડિંગ પાવર વધે છે. જેનાથી શું ફાયદો થશે? શાંતિથી બેહો ને ભાઈ, ખોટી મારે તમારે કોઈ લપમાં નથી કરવું. શાંતિથી બેહો. આનાથી શું આપણને ફાયદો થશે કે આપણે ફેરબદલી દર આપણે ઘટાડશું, કારણ કે આપણે ઘડીએ ઘડીએ કર્મચારી નહીં બદલીએ. જેટલું એ કંપનીમાં વધુ કામ કરશે એનું અધ્યયન વક્ર વધશે, એટલે એની અન્ડરસ્ટેન્ડિંગ સાયકલ વધશે, એટલે એનાથી આપણી કંપનીમાં ઘણો બધો ફાયદો થશે. અને કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરે વ્યવસ્થા રાખવી જોઈએ. પછી આપ્યું છે કે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલ વૃત્તિ એટલે શું? જે પણ કર્મચારી આપણી કંપનીમાં કામ કરે છે એ કર્મચારીને આગળ વધારવાની હંમેશા પહેલ રાખવી જોઈએ. મારી કંપનીની અંદર તમે જોઈન થયા હો સુપરવાઇઝર તરીકે, તો મારે તમને હંમેશા આગળ વધવાના પ્રયાસ કરવા જોઈએ. તમે સુપરવાઇઝરમાંથી મેનેજર બનાવાય, એમાંથી સિનિયર મેનેજર બનાવાય, પછી જનરલ મેનેજર બનાવાય, મેનેજિંગ ડાયરેક્ટર બનાવાય, એને કહેવાય પહેલ વૃત્તિ. હવે હંમેશા કર્મચારીને કંઈક નવું કરવા માટે મોટિવેટ કરવા. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ પણ જરૂરી છે. સંચાલકોને એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલ વૃત્તિથી કર્મચારીઓ સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે. તેમનામાં નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. આ શબ્દ એક આગળ આવી ગયો, ભાવિ સંચાલકો તૈયાર થાય છે. આવ્યો તો ને એક શબ્દ, તો અહીંયા કાઉન્સમાં લખી નાખજો, ભાવિ સંચાલકો તૈયાર થાય છે. ન સમજાણું? ભાવિ સંચાલકો એટલે ભવિષ્યના સંચાલકો. તમે દાખલા તરીકે સુપરવાઇઝર છો, તો મેં તમને અમુક સત્તા આપી દીધેલી હોય કે ભાઈ તમારી કંપનીમાં તળ સપાટીમાં જે પણ નાના મોટા કાર્ય તમારે જ કરી લેવાના. બરાબર છે? વિકેન્દ્રીકરણમાં મેં તમને સત્તા આપી, નાની મોટી વસ્તુ લે તમારે ત્યાં લઈ આવવાની, મશીનરી બગડે તો રિપેર કરાવી લેવાનું. તો એ વસ્તુ કોઈ પણ સિચ્યુએશન ક્રિએટ થશે ને તો તમે તમારી રીતે ડિસિઝન લેશો, એને કહેવાય પહેલ વૃત્તિ. પહેલ વૃત્તિ એટલે કે તમે તમારી રીતે આગળ આવશો, એ વસ્તુ તમે શીખશો, એટલે એનાથી તમારામાં કોન્ફિડન્સ આવશે. તમારામાં બીજા લોકો પાસેથી કેમ કામ કરાવે તમે શીખશો. પછી તમે મેનેજર બનો તો તમારી જે 100-200 લોકો કામ કરે એની પાસેથી કેમ કામ કરાવવું શીખશો. જનરલ મેનેજર બનો, તમારે જે 10,000 લોકો પાસેથી કેમ કામ કરાવવું શીખશો. એટલે એને કહેવાય પહેલ વૃત્તિ. કર્મચારીને હંમેશા મોટિવેટ કરવાના કે ભાઈ તું આ કામ કર. બરાબર? ઘણી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવામાં આવે અને બોર્ડ ઉપર એને દાખલો ગણવા દેવામાં આવે કે ભાઈ તમે દાખલો ગણીને બતાવો. એનો મિનિંગ શું થાય? એને પહેલ વૃત્તિ કહેવાય, જેનાથી વિદ્યાર્થીની અંદર કોન્ફિડન્સ આવે, કેટલા બધા લોકો વચ્ચે કેમ બોલવું, એનામાં લીડરશિપ ક્વોલિટી આવે વગેરે. એ ટૂંકમાં ભાવિ સંચાલકો ટૂંકમાં અહીંયા તૈયાર થાય છે. પછી જૂથ ભાવનાનો સિદ્ધાંત. અહીંયા આપણી પાસે કંપનીની અંદર કામ કરતા દરેક વ્યક્તિને શું રાખવાનું છે? ગ્રુપમાં રાખવાના છે. એટલે આને કહેવાય છે સંકલન. આ એક પ્રકારે આપણું સંકલન છે. જૂથ ભાવનાનો સિદ્ધાંત એટલે કે કર્મચારીઓ દરેક એકબીજા સાથે જોડાયેલા છે. તમે કોઈ કંપનીમાં કામ કરતા હો તો તમારા કેટલા પ્રકારના સંબંધ હોય? 3 પ્રકારના સંબંધ હોય. તમે જો દાખલા તરીકે અહીંયા છો તો તમારે એક ઉપરી અધિકારી સાથે સંબંધ હોય, તમારા તાબેદારો સાથે અને તમારા સમસપાટી સાથે સંબંધ હોય. તો અહીંયા તમારે દરેક કર્મચારીએ બધાએ હળીમળીને કામ કરવાનું છે, એને કહેવાય જૂથ ભાવના. ઉત્પાદન વિભાગ છે એ ખરીદ વિભાગ સાથે જોડાયેલો છે, ખરીદ નાણાં વિભાગ સાથે જોડાયેલો છે, નાણાં હિસાબ વિભાગ સાથે, એને સંકલન કહેવાય. એક પ્રકાર સંકલનની વાત કરે.
ધંધાકીય કંપની સફળતાના આધારે સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધ ઉપર રહેલો છે. તેથી બંને વર્ગમાં સંવાદિતાભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારી વચ્ચે જૂથ ભાવના પેદા થવી જોઈએ. એ સંચાલકો અને કર્મચારીઓ, સંચાલકો એટલે આ લોકો માલિકો છે, આ માલિકો અને આ કર્મચારીઓ, આ બંને વચ્ચે શું હોવી જોઈએ? આ બંને વચ્ચે સંવાદિતા ભર્યું વાતાવરણ. એટલે લોકોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો બધા એકબીજા ચર્ચા કરતા હોવો જોઈએ, તો જ કંપની આગળ હાલે. જો તમામ કર્મચારીઓ જૂથ ભાવનાથી કાર્ય કરશે તો એકમના ધ્યેય સરળ થશે. હેનરી ફ્યુએલે ઉપરના સિદ્ધાંતો મુજબ કહ્યું છે કે સંચાલન સિદ્ધાંતો ઉપરોક્ત યાદી અંતિમ નથી. પાછી આ 14 છે ને એ ભાઈ ખાલી ઇન્ટ્રોડક્શન છે. આવા 1400 સિદ્ધાંતો એ બની શકે અને 1000 સિદ્ધાંત એ બની શકે. સિચ્યુએશન ઉપર આધારિત છે. મેં કેમ હમણાં ક્લાસમાંથી તે 5-8 સિદ્ધાંત બનાવી નાખ્યા. તો હવે જે પણ સંચાલક જે પણ નવો અનુભવ લે એને કોઈ પણ વસ્તુ એવી દેખાય કે જે પહેલાં કોઈ લખી નહોતી, તે પોતે એનો સિદ્ધાંત બનાવી નાખે. બરાબર છે? સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનને આધારે નવા નવા સિદ્ધાંતોનો ઉમેરો કરશે અને આ સિદ્ધાંતો ધંધાકીય, આર્થિક, સામાજિક અને માટે તમામ માટે જરૂરી છે. એટલે આને એક ચોકડી મારી દો. આ એક પેરેગ્રાફ તમારે કામનો નથી, એ ખાલી તમને સલાહ આપે છે. એ માત્ર સલાહ આપે છે. તો 14 સિદ્ધાંત છે. 14 એક હારે એક્ઝામમાં નહીં પૂછે. 14 તમારે નામ યાદ રાખવાના છે. એમાં શું આવે એ મોટા ભાગના આપણે ચેપ્ટર ભણી ગયા છીએ. બરાબર છે? તો અહીંયા સુધી આપણે રાખીએ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.